નમસ્કાર મિત્રો, હું છું હાસ્ય કલાકાર પંકજ દવે. આજ મને જણાવતા બહુ આનંદ થાય કે જીટીપીએલ ડાયરો ચેનલના માધ્યમથી એક સુંદર મજાનો કાર્યક્રમ હાસ્યની હાટડીએ આજે આપણે મિત્રો મળ્યા છે. અને જીટીપીએલ ડાયરો ચેનલે તો ઘણા કાર્યક્રમો આપ્યા છે. પછી લોકસાહિત્યની વાતો હોય, સંતગાથા કાર્યક્રમ હોય, ડાયરો હોય, સંતવાણી હોય, આવા ઘણા કાર્યક્રમો જીટીપીએલના માધ્યમથી આપ માણી રહ્યા છો. ત્યારે આ સુંદર મજાનો કાર્યક્રમ હાસ્યની હાટડીએ અને તમને બધાને હસાવવા માટે, તમને બધાને આનંદ કરાવવા માટે જ્યારે હું આવી રહ્યો છું, ત્યારે મને કહેવાનું મન થાય શરૂઆતમાં કે હસમુખા અને હેતાવળા, હસમુખા અને હેતાવળા જે મલકીને કાઢે વેણ, એને કાંટોય ન વાગજો ભલે ને હોય પારકાશે. જે માણસ હસતો હોય, જે માણસ આનંદ કરતો હોય, એનો ભરોસો કરાયો. હા, નક ઘણા મેં માણસો જોયા જીવનમાં હસી જ નથી શકતા, જીવનમાં દાંત જ નથી કાઢી શકતા. હા, સોગ્યું મોઢું લઈને જ બેઠા હોય. આપણે કંઈ કેમ છો? અરે પણ મજા છે એટલું તો બોલ મારા વાલા, તને વાંધો શું છે? હા, હસી જ ન કે. અરે એની તમને એનાથી આગળ વાત કરું મિત્રો. હમણાં એક મારા ભાઈબંધને જોજો જીવનમાં ખુશી આવતી નથી અને આવતી જ નથી હો. મારા ભાઈબંધને હમણાં 20 વર્ષે ભગવાને દીકરો દીધો, દેવના ચક્કર જેવો ભગવાને દીકરો દીધો, તો હોગ્યું મોઢું લઈને બેઠો હતો. પેલા મેં કહ્યું તને ભગવાને 20 વર્ષે દીકરો દીધો, રાજી થા, દાંત કાઢ, પેંડા વેચ, હું હોગ્યું મોઢું લઈને બેઠો. અરે મને કે પંકજ, 20 વર્ષે ભગવાને દીકરો દીધો ને આવડો દીધો. મેં કીધું આવડો જ હોય ભઈલા, આવડામાંથી આવડા આપણે કરવાના હોય. હા, પણ જે મારા દાંત નથી કાઢતા, જે હસી નથી શકતા, એ હસતા જ નથી હો જીવનમાં. મેં ઘણા માણસો એવા જોયા. અને એમાંય હમણાં આપણી ઉપરથી એક આ કોરોનાનો કાળ, આહા હા, કોરોના ખાલી શબ્દ યાદ કરીએ છે ને ત્યાં રૂવાડા ઊભા થઈ જાય છો. હા, અને કોરોના માણસોને એટલી બધી તકલીફ થઈ છે કે જે માથામાં વીક પહેરતા હતા ને એને ધોળાવાળા મીડ્યા હતા થવા કોરોનામાં. એટલા બધા માણસો ચિંતામાં આવી ગયા. કોરોનાનું નામ પડે ને ત્યાં માણસ ધ્રુજી જાય. એ સમયની વાત તમને કરું લ્યો. કોરોનામાં માણસોને તકલીફ બધાને બહુ પડી, પણ એમાં વધારેમાં વધારે તકલીફ કોઈને પડી હોય ને તો જે માણસ વ્યસન કરતા હતા ને એને બહુ તકલીફ પડી. વ્યસની માણસો બહુ હેરાન થયા. હા, કોઈ તમાકુનો વ્યસની હોય, કોઈ મસાલાનો વ્યસની હોય, કોઈ બીડીનો વ્યસની હોય, એવા માણસો એટલા બધા હેરાન થયા. તમે મિત્રો માનો કે ન માનો, મેં તમાકુના બંધાણીને દિવાલમાંથી ચૂનો ઉખેડીને ખાતા જોયા છે. બોલો. હા, એનાથી આગળ વાત કરું. મેં એક મારા ભાઈબંધને ફોન કર્યો, મેં કેમ દોસ્ત, કેમ હાલે છે? અરે મને કે પંકજ, આ તમાકુ મળે નહીં, હોપારી મળે નહીં, ચૂનો મળે નહીં, મારે તો બહુ તકલીફ થઈ. મેં પછી મને કે ચૂનાનો અને તમાકુનો મેળ પડી ગયો પણ સોપારી ઘટી. મેં પછી શું કર્યું? પછી મને કે હું તો એટલો બધો નિરાશ થઈ ગયો, હોપારી ક્યાંય મળે નહીં. એમાં મારી દ્રષ્ટિ મંદિર, મારો નાનું એવું ઘરમાં મંદિર છે ને એમાં ગયો. અને પછી મને કે ગણપતિ દાદાની જે મૂર્તિ હતી, મેં કહ્યું બરોબર, એની બાજુમાં જે 2 રિદ્ધિ સીધી મૂકી હતી. અરે પણ મેં કીધું આ ન કરે. મને કે રિદ્ધિ સીધીને ઉપાડી લીધા ગણપતિ દાદા આજે કામ લાગ્યા. બોલો. હોપારી જે રિદ્ધિ સીધી મૂકેલી હતી એ વાતરી નાખી. હા, આ માણસો બહુ હેરાન થયા હો કોરોનામાં. પણ કોરોનાની વાત કરું તમને, આમ તો ખરેખર કોરોના યાદ કરીએ છીએ ત્યાં અમને તકલીફ તો થાય જ છે, પણ છતાંય કોરોનાથી જ આપણે આગળ વધી. મારા ઘરની આમે 1 કરોડ રૂપિયાનો શેઠનો બંગલો છે. હવે ત્યાં શેઠ ને શેઠાણી 2 જ જણા રહે. હવે શેઠાણીનું શરીર જાડું બહુ, લગભગ 180 કિલોનો દાગીનો હોવો જોઈએ. એટલું બધું જાડું શરીર શેઠાણીનું. શેઠ ને શેઠાણી 2 જ જણા રહે. આવડો મોટો બંગલો, નોકરો વૈયા ગયા, સિક્યુરિટી વાળા વૈયા ગયા. હવે આવડો મોટો બંગલો એને સાફ સૂફ તો રાખવો પડે ને ભાઈ. એટલે બિચારા ઓલો જાડું માણસ હોય ને એને કામ કરવામાં શ્રમ બહુ પડે, તકલીફ બહુ પડે. એટલે બેને બિચારા બધી મહેનત ભેગી કરી, હિંમત ભેગી કરી, ફર્સ્ટ ક્લાસ આખો બંગલો વાળી નાખ્યો, પોતું મારી દીધું. એ પોતું કરી અને બેન પરસેવાથી રેપ જેપ થઈ, હા ધમણ થઈ અને બેઠા હતા. એમાં એનો ઘરવાળો ક્યાંકથી બહારથી આવ્યો અને બૂટ પહેરીને સીધો દાખલ થયો અને પગલા પાડ્યા ને ઓલા બેનનો બાટલો ફાટી ગયો. એક તો આટલી મહેનત કરી અને આટલું સાફ સૂફ કર્યું હતું, પોતું કર્યું હતું, એમાં આ ભાઈ ક્યાંકથી ઓચિંતાનો બહારથી આવ્યો, પગલા પાડ્યા, બેનને કાંઈ હુજ્યું જ નહીં. એટલો બધો મગજ બગડી ગયો. એટલે ડ્રોવર ખોલી અંદરથી પિસ્તોલ કાઢી
અને ધડ દઈને ઓલા ભાઈને ઉડાડી દીધો, એના ઘરવાળાને ઉડાડી દીધો. આડોશી પાડોશી ભેગા થઈ ગયા, પોલીસ ખાતું આવી ગયું, બધા ડોકિયા કરીને જોવા મળ્યા શું થયું. એ જમાદાર ને પીઆઈ ને બધા જોતા હતા. એમાં પીઆઈ ઉપર ડીએસપી સાહેબનો ફોન આવ્યો કે ભાઈ વારદાત ઉપર ઘટના શું બની છે? એ કે કાંઈ નહીં, બેન પોતું કરીને બેઠા હતા, એમાં આ ભાઈ ક્યાંકથી બહારથી આવ્યો અને પગલાં પાડ્યા, બેનનો મગજ ગયો, ડ્રોવર ખોલી પિસ્તોલ લઈ ભાઈને ઉડાડી દીધા. તો ઓલા ડીએસપી પીઆઈને કે તો તમે રાહ કોની જોવો છો? એને એરેસ્ટ કરીને પોલીસ સ્ટેશન લઈ આવો, કોની રાહ જોવો છો? ત્યારે પીઆઈએ કીધું કે સાહેબ પોતું હુકાય એની રાહ જોઈશ. હાસ્ય મિત્રો એવી વસ્તુ છે, આમ તો દ્રષ્ટિ કરીને ત્યાંથી મને તમને હાસ્ય મળે. હા, પણ કોઠાહૂજ છે ને માણસની, ઘણી વાર તમે જોજો કોઠાહૂજ માણાને બહુ દાંત કઢાવ્યો, માણાની કોઠાહૂજને ન પહોંચાયો. અને કોઠાહૂજ ક્યાં જોવા મળે? તો જાજમ જાજી કોઠાહૂજ જોઈને તો ગામડામાં જોવા મળે. હા, તમે આજની તારીખમાં દ્રષ્ટિ કરો, ગામડાનો માણસ છે ને ભણેલો ઓછું હોય પણ એની કોઠાહૂજ ભૂકા કાઢી નાખે, કોઠાહૂજને ન પહોંચાયો. હા, કોઠાહૂજની કદાચ વાતો કરવા બેહી તોય રાતુની રાતું ઓછી પડે. પણ અમારા ડાયરાના અનુભવ તમને કહું મિત્રો, અમે એક ગામમાં પ્રોગ્રામ કરવા ગયા. બોલો, હવે અમારા ગામડામાં કાર્યક્રમ, અને તમે બધા જાણો છો કે ડાયરાની અંદર રૂપિયાની ઘોળ બહુ થતી હોય, એટલે કલાકારોની ઉપર રૂપિયાનો એટલો બધો વરસાદ થતો હોય, એટલે કલાકારોને ગાવાની મોજ આવે અને અમને વાતો કરવાની મોજ આવે, અમને હસાવવાની મજા આવે. અને એમાં એ ગામડામાં એક પ્રોગ્રામ, જોજો આ અનુભવ કહો અમારો કલાકારોનો. હા, અને એમાં એ એટલી બધી ઘોળ આવતી હતી, એટલે પહેલાં માણસો બધા પેટી ઉપર રૂપિયા નાખતા હતા. એમાં ઓલી કોકને મોજ આવી, તાહડો મૂકી ગયો, માણસો પેટી ઉપર નાખવાની જગ્યાએ તાહડામાં મીડિયા નાખવા. અને 12-1 વાગ્યા સુધી મિત્રો એવો ચકાચક પ્રોગ્રામ કર્યો કે તાહડો રૂપિયાથી છલ ભરાઈ ગયો અને 12ના ટકોરે લાઈટ ગઈ. 12ના ટકોરે લાઈટ ગઈ અને 2 મિનિટમાં જ્યાં લાઈટ આવી ત્યાં ગામનો પૈસો ગામમાં હમાઈ ગયો. મેં તો જાહેરાત કરી, મેં કીધું એ ભલામણા અમારા કલાકારોના ક્યાં લઈ ગયા, મૂકી જા. પણ હવે ઓલો અંધારામ લઈ ગઈ, કાંઈ અંજવાળામાં દેવા આવે. એટલે મેં કીધું દોસ્ત તને શરમ આવતી હોય તો એક કામ કર, જે પ્રમાણે લઈ ગયો છો એમ મૂકી જા, 5 મિનિટ અમે આ લાઇટ બંધ કરી. અને મિત્રો તમે માનો કે ન માનો, મેં 5 મિનિટ લાઇટ બંધ કરાવી અને 6ઠી મિનિટે જ્યાં લાઇટ ચાલુ કરીને ત્યાં તબલા પેટીને બેન્જોય ઉપાડી ગયા. આ અમારા કલાકારોના અનુભવ. હા, પણ કોઠાહૂજની હું વાત કરતો હતો મિત્રો, અને હું કાયમ કહું છું, તમે જો હાસ્ય છે ને તમારી મારી દ્રષ્ટિ હોય ને તો ગમે ત્યાંથી મળે. હો, હા, મારી સોસાયટીની વાત કરું, મારી સોસાયટીમાં ભિખારી ભીખ માગવા માટે આવ્યો. મારા ઘરમાં કાંઈ હતું નહીં, અને મેં ફ્રીજમાં જોયું તો ખાલી ભાત હતો. એ ભાતનો વાટકો લઈ હું ભિખારી પાસે ગયો. મેં કીધું દોસ્ત દાળ કે કઢી નથી, ખાલી ભાત છે, ચાલશે? ભિખારી મને કે સાહેબ ઊભા રહ્યો. એમ કરીને એને એપલનો મોબાઈલ કાઢ્યો મંગળભાઈ અને ફોન લગાડ્યો. એ કે હાલો સવલી, ફ્રીજમાં જોતો દાળ કે કઢી છે? નથી? ઓકે બાય. એમ કરી ફોન મૂકી દીધો. હું તો હજળબમ થઈ ગયો, મારા હાથમાં ભાતનો વાટક્યો. મેં કીધું ભિખારી હું છું કે આ છે? આની પાસે એપલનો ફોન છે, લેન્ડલાઇન ફોન છે, ફ્રીજ છે. ભિખારી મને કે સાહેબ સોરી, 10 વર્ષથી ભીખ માગું છું, કોઈનો દાળ કે કઢી વગર ભાત નથી લીધો. મને કે સોરી. એમ કરીને ભિખારી હાલવા મળ્યો. હું તો હજળબમ ઊભો રહી ગયો. પણ મિત્રો ભિખારી બહુ સમજદાર હતો, 10 ડગલા આગળ જઈને ફરંટી ખાઈને પાછો આવ્યો. મને કે સાહેબ તમે જમી લીધું? મેં કીધું કા? એ કે નકર મારે 2 સોસાયટી લેવાની બાકી છે, તમારી યાર દાળ કે કઢી લેતો હું. મને કે અરે મેં કીધું હું વયો જાય યાર. પણ સાહેબ જો દ્રષ્ટિ હોય ને તો ભિખારીમાંથી પણ મને તમને એક સંદેશ પણ દ્રષ્ટિ હોય. હા, જો હું તમને એક વાત કરું, બહુ તમને મોજ આવે એવી વાત કરું. એક શેઠના બંગલા પાસે એક શેઠ ઉભેલા અને એમાં એક ભિખારી આવ્યો. ભિખારી આવીને શેઠને કીધું કે એ શેઠ 1 રૂપિયો આપો ને. એટલે શેઠ કે નથી, વિયો જા. અરે કે શેઠ 50 પૈસા તો આપો, કે તને કીધું ને નથી, વિયો જા. અરે કે શેઠ એક ચારાની 25 પૈસા તો આપો ભલા માણસ, એમાં શું વાંધો છે? એટલે શેઠે કીધું નથી. એ 3 વાર શેઠે નથી કીધું ને ભિખારીનો બાટલો ફાટી ગયો. ભિખારી ઓલા શેઠને કે શેઠ 25 પૈસા એક ચારાની ન હોય તમારી પાસે તો શું આવડા મોટા બંગલા પાસે ઊભા છો, હાલો ભેગા થઈને 2 ભીખ માંગી. ત્યાં તો ઓલા શેઠનો મગજ વયો ગયો. શેઠ લાકડી લેવા માટે દોડ્યા, પણ ભિખારી બહુ સમજદાર હતો મિત્રો. ભિખારીએ ઓલા શેઠને કીધું કે શેઠ હવે મારવાનું રહેવા દો, પણ એક કામ તો કરો. કે શું?
કે તમારા ફળિયામાંથી મૂઠો ભરીને ધૂળ મારા ભિક્ષા પાત્રમાં નાખો. હે કે મૂઠો ભરી અને ધૂળ મારા ભિક્ષા પાત્રમાં નાખો. શેઠ કે એક મુઠ્ઠા નહીં 2 મુઠ્ઠા નાખું લેને એમ કરીને શેઠે મૂઠો ભરીને ધૂળ લીધી અને ભિખારીના ભિક્ષા પાત્રમાં ધૂળ નાખતા નાખતા ઓલા શેઠે ભિખારીને કીધું કે હે ભિખારી, આ ધૂળથી તારું શું વળશે? અને ત્યારે મિત્રો જે ભિખારીએ જવાબ દીધો ને એ મારા ને તમારા કાળજાની આર પાર નીકળી જાય એવો જવાબ દીધો કે શેઠ, ધૂળથી કોઈનું કાંઈ વળ્યું નથી અને મારું કાંઈ વળશે નહીં, પણ તારો હાથ તો વળ્યો. આજ તે ધૂળ દીધી, કાલ તો કોકને રોટલો દઈશ. સાહેબ, જો દ્રષ્ટિ હોય ને તો ભિખારીમાંથી પણ મને તમને સંદેશ મળ્યો. હા, પણ હું વાત એ કરું છું મિત્રો કે ગામડાની મજા છે. મને અમદાવાદમાં એક જણો કહેતો હતો, મને કે પંકજભાઈ, શહેરમાં અને ગામડામાં ફેર શું? મેં કીધું શું કહે દોસ્ત? મને કે શહેરમાં અને ગામડામાં ફેર હું. ત્યારે મેં એને કલાકાર તરીકે એવું કીધું હતું કે શહેરમાં અને ગામડામાં ફેર એટલો દોસ્ત કે શહેરનો માણસ કાયમ માટે એવું વિચારે કે બધું ભેગું કરીને જીવાય. શહેરનો માણસ કાયમ માટે એવું વિચારે કે બધું ભેગું કરીને જીવાય. ત્યારે મારો ને તમારો ગામડાનો માણસ તો એમ વિચારે કે આવી રીતે ભેગા થઈને જીવાય, આવી રીતે ભેગા થઈને જીવાય. સાહેબ, હા, અને ગામડાની મજા છો. મેં તમને કીધું ને કે ગામડામાં કોઠા સૂઝ બહુ હોય. હા, તો તમને ગામડાની વાત કરું એ પહેલાં એક કવિતા તમને સંભળાવવાનું મન થાય કે ગામડું કેવું હોય. કે આજની તારીખમાં ગામડામાં જાય તો મને તમને શું જોવા મળે કે ધૂળ ઢેફા ને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય, પણ મળવા જેવા માણા હોય. ગામડાનો માણસ કેવો હોય કે ધૂળ ઢેફા ને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય, મળવા જેવા માણા હોય, ઉકરડાને ઓટા હોય, બળદિયાના જોટા હોય, પડકારા હાકોટા હોય, માના મનના મોટા હોય, માથે દેશી નળિયા હોય, વીઘા એકના ફળિયા હોય, બધા હૈયા બળિયા હોય, કાયમ મોજે દરિયા હોય, ગાય ગોબરને ગારો હોય, આંગણ તુલસી ક્યારો હોય, ધર્મ કાંટે ધારો હોય, વ્યવહાર સૌનો સારો હોય, સામૈયા ફુલેકા હોય, તાલ એવા ઠેકા હોય, મોભને ભલે ટેકા હોય, પણ દિલના ડેકે ડેકા હોય, ડણકુને ડચકારા હોય, ભાભરડા ભણકારા હોય, પણ શહેર કરતા તો ગામડા મારા 17 દરજે સારા હોય. હા, ગામડાની મજા છે, પણ કોઠા હું જોજો ગામડાના માણાની. હા, હમણાં એક જણો નિરાશ થઈને મારા ઘર પાસે બેઠો હતો. મેં કેમ દોઢ ઢીલો છો? મને કે પંકજભાઈ 2 દિવસથી તાવ આવે છે, મોઢે કાંઈ લાગતું નથી, કઢી ખાવાની ઈચ્છા થઈ. મેં કઢી મારા ઘરમાં બને, ક્યાંક વાસણ લઈ આવી હું તને આપું. અને હળી કાઢીને ગયો ને ક્યાંકથી દેશી નળિયું લઈને આવ્યું. મને કે આમાં કઢી આપું. અરે મેં તો આમાં થોડી કઢી રે, ભલા મને આમાં તો 2 બાજુથી ઢોળાઈ જાય. મને કે ઢોળાતી છે, 2 બાજુ ખીચડીના ડાટા મારી દો. અરે મેં તું ઘર સુધી પહોંચીશ તો આમાં મચ્છર માખી ક્યાંક પડશે. અરે મને કે પડતા હશે, માથે રોટલો ઢાંકી દો. રોટલો ખાલી કઢીનું કે 45નું ભાણું તૈયાર કરીને નીકળી ગયું. કોઠાહુજીની વાત કરું, વર્ષો પહેલા ગામમાં તમે જોજો ગામડાની મજા શું હતી. એક શેઠ ને એમનો મુનિમ 2 બેઠેલા અને એમાં બરોબર એક માલધારી કાટ 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 કરતો નીકળ્યો. એટલે મુનિમે શેઠને ઈશારો કર્યો કે શેઠ, ઓલો જાય છે. હે કે ઓલો જાય છે? ઓલો જાય છે એટલું કીધું અને શેઠે ઝીણી નજરે બરોબર એ ઓલા માલધારીને સામું જોયું અને તરત કીધું કે એ ભાઈ, ઓલા પૈસા તો આપી દે. કેટલા ટાઈમથી પૈસા બાકી છે? આવી જાગતી ઉઘરાણી કરી શેઠે અને ઓલા માલધારીનો મગજ ગયો કાટ 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 કરતો પગથિયા ચડી ગયો. જઈને કીધું કે શેઠ, કેટલા પૈસા માગો? કે 200 રૂપિયા તારે દેવાના જ. અરે કે શેઠ, એક 200 રૂપિયા હારું થઈને તમે જ્યારે હોય ત્યારે મારે આબરૂ કાઢો છો. એક કામ કરો, આ બરણીમાં 300 રૂપિયાનું દૂધ છે, બોલો લઈ લેવું છે? એટલે શેઠે ધીમેકથી મુનિમ હામ જોયું. મુનિમને દૂધ પાક ખાવાની ઈચ્છા થઈ હતી એટલે એણે ઈશારો કર્યો કે શેઠ લઈ લ્યો. હે કે લઈ લ્યો. એ ક્યાંક મૂકી દે, વાંધો નહીં. બોલો કે 100 રૂપિયાનું મારા તરફથી જાઓ, ખાઓ તમ તારે દૂધ અને બરણી ખાલી થાય એટલે મને આપી દેજો. કે કાંઈ વાંધો નહીં. બરણી મુકાવી દીધી, માલધારી નીકળી ગયો. પછી શેઠે મુનિમને કીધું કે મુનિમ એક કામ કરો, આને ઘરે મોકલી દો. હે કે આને ઘરે મોકલી દો. કે શેઠ, ઘરે નથી મોકલવું. કે તો ક્યાં મોકલવું? એ કે ઘરે નથી મોકલવું, આપણે ઘણા ટાઈમથી દૂધપાક નથી ખાધો, હું હાય કલા દૂધપાક બનાવું, આપણે 2 દૂધપાક ખાઈ. શેઠને ઈચ્છા થઈ ગઈ કે હા વાત સાચી, કે તો મૂકી દો. અને જોજો એ મુનિમે દૂધપાક બનાવવાનું શરૂ કર્યો. એ કાજુ બદામ નાખીને, પિસ્તા ચારોલી નાખી અને એવો દૂધપાક ઉકાળ્યો ભાઈ, ચોખા બોખા નાખી અને બાસુંદી જેવો દૂધપાક તૈયાર થઈ ગયો. આ બાજુ મુનિમ બરોબર દૂધપાક બનાવતા હતા. ત્યાં શેઠને વિચાર આવ્યો કે દૂધ મારું, પૈસા ઉઘરાણીના મારા, અને આ મુનિમ અમથો લાભ લઈ.
એટલે શેઠે જોજો યુક્તિ કરી. મુનિમે આવીને કીધું, શેઠ દૂધપાક તૈયાર થઈ ગયો, હાલો કે ખાઈ લઈ. એ કે ગરમ ગરમ ન ખવાય, મૂકી દે, હવારે ખાવું. હે કે ગરમ ગરમ ન ખવાય, હવારે ખાઈ. અરે કે પણ આમ જો શેઠ ફર્સ્ટ ક્લાસ જાયફળ બાયફળ નાખીને દૂધપાક બનાવ્યો છે, હાલો ને ખાઈ લઈ. કે નહીં, અત્યારે ગરમ ન ખવાય, તબિયત બગડી જાય, અત્યારે ન ખવાય, મૂકી દે. એ જોજો શેઠે દૂધપાક મુકાવી દીધો. અને પછી મુનિમને શેઠે કીધું કે મુનિમ હાંભળ, દૂધપાક હવારે ખાવાનો, પણ હવારે દૂધપાક કોણ ખાય? કે જેને રાતે હારમ હારું સપનું આવે એ હવારે દૂધપાક ખાય. અને મુનિમના આમ પરસ્યો વળી ગયો, કારણ કે એને ખબર પડી ગઈ કે કદાચ આપણું ગમે એટલું સારું સપનું હોય તોય શેઠ કાંઈ આપણું સપનું સાચું પડવા દે નહીં અને આપને કાંઈ દૂધપાક મળે નહીં. ભારે કરી કે હવે પણ હવે શેઠની આગળ હાલ્યું નહીં મુનિમનું, કે તો દૂધપાક મૂકી દે અને હુઈ જા. અને જોજો એ શેઠ અને મુનિમ બે જણા હુઈ ગયા. અને થોડીક વાર થઈને ત્યાં મુનિમ ઊભો થયો. એ મુનિમ ઊભો થયો અને તરત શેઠે કીધું હુઈ જા. અરે કે પણ આ મચ્છર માખ્યું આમાં હું ક્યાંથી આવે? અરે કે હુઈ જા, અડધી રાત છે, સવારે દૂધપાક ખાવાનો, હુઈ જા. એટલે મુનિમ હુઈ ગયો અને ખોટે ખોટું નાખોરા ઢહરતો હોય ને એવી એક્શન મીડ્યો કરવા. થોડીક વાર અડધીક રાત થઈ અને નાની હુની પાડી રણકતી હોય એવો શેઠના નાખોરાનો અવાજ મીડ્યો આવવા. ત્યાં ધીમેથી મુનિમ ઊભો થયો, રહોડામાં જઈ કબાટ ખોલી અને દૂધપાકની તપેલી ઉપાડી, ઘાટાક 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 કરીને આખી તપેલી દૂધપાકની મુનિમ પી ગયો, આંગળી નાખીને છાંટી ગયો. અને પછી ગોપાલભાઈ કેવી ઊંઘ આવે હો, એ માથે ઓઢી ઘાસ ઘસાટ મુનિમ હોઈ ગયો. પણ સવારે 7 વાગ્યા દી માથે સીડ્યો અને શેઠે પાણીની ઝાલક નાખ્યો. એ મુનિમ ઊભો થા, હવાર પડી, હાલ દૂધપાક નથી ખાવાનો. અરે કે પણ શેઠ રાતે ઊંઘ નહોતી આવતી, આ મચ્છર અને માકડમાં ઊંઘ નહોતી આવી, એમાં થોડીક આંખ લાગી ગઈ. અરે કે ઊભો થા. પછી ગામમાં બે માણા એ શેઠ અને મુનિમ બે જણા દાંતણ કરવા બેઠા. અને પછી શેઠે કીધું કે મુનિમ તારા સપનાની વાત કરી. અરે કે શેઠ મારું સપનું કહેવા જેવું નથી, તમે મોટા છો, પહેલા તમારા સપનાની વાત કરો. કે નહીં તારું સપનું કે નહીં શેઠ મારાથી ન બોલાય, પહેલા તમે કયો. કે તો હા ભાઈ મુનિમ, મને કેવું સપનું આવ્યું કે દેવતાઓ અને દાનવોની વચ્ચે યુદ્ધ થયું. ભીષણ યુદ્ધની અંદર એમ કહેવાય કે ઇન્દ્ર રાજા મરી ગયા, ઇન્દ્રાસન ખાલી પડ્યું, દેવના ફરિસ્તાઓ આવ્યા, મારો ખાટલો ઉપાડ્યો, ખાળા ખાટ મને સ્વર્ગમાં લઈ ગયા. અને રંભાઓ નાચવા માંડી અને બધા ચારે બાજુ મ્યુઝિક વાગવા માંડ્યા, સંગીત વગાડવા માંડ્યા. જો મુનિમ હું ઇન્દ્ર બની ગયો, પણ ત્યાં તો મુનિમ ઠેકડા મારવા માંડ્યો. એ શેઠ ઇન્દ્ર બની ગયા, શેઠ ઇન્દ્ર બની ગયા, શેઠ ઇન્દ્ર બની ગયા. એ કે હવે રાડ્યું નાચમાં તારા સપનાની વાત કરી. ત્યાં તો મુનિમ કે શેઠ મારું સપનું કહેવા જેવું નથી. કે નહીં કે એ કે તો સાંભળો શેઠ, માણા મરી જાય એટલે 4 યમના દૂત આવે. મને સપનું આવ્યું હું મરી ગયો તો 8 આવ્યા, મને ભાલાની અણી અડાડી, મને કે ઉઠ. હું બીતા બીતા ઉઠ્યો, હાલ રહોડામાં, મને રહોડામાં લઈ ગયા. ખોલ કબાટ, મેં કબાટ ખોલ્યો, ઉપાડ તપેલી, એ તપેલી ઉપાડી, પી જા, પી ગયો. આંગળી નાખી છાટી જા કે છાટી ગયો. પણ ત્યાં તો શેઠ એકદમ ઉતાવળા થઈને કે મુનિમ તારે મને ન જગાડાય. કે તમને ક્યાંથી શેઠ જગાડું, તમે તો ઇન્દ્રલોકમાં હતા. આ કોઠા ઉજ છો ગામડાના માણાની કોઠા ઉજને કદાચ વાતો કરવા બેહી ન થાય તો રાતુની રાતું ઓછી પડે. પણ મારો જ એક જીવનનો અનુભવ તમને કહી દઉં લ્યો. હું ગામડામાં રહેતો હતો, પછી મેં 10 પાસ કરી લીધું. પછી અમારે ઇન્ટરવ્યૂ દેવા માટે એક કંપનીવાળા અમારે ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા. હવે હું ઇન્ટરવ્યૂ દેવા જતો હતો મંગળભાઈ, એમાં મારો ભાઈબંધ 7 ખોટનો દકુ મને કે હું ભેગો આવું. મેં કીધું દકુ આમાં જે 10 પાસ હોય ને એને લે, તને નહીં લે, પણ મને કે આપણા જો ક્યાંક તો હશે ને મને લઈ જા. મેં કીધું ભાઈ આમાં તારું કામ નહીં. મને કે ના મારે આવવું છે. પરણે દકુ હારે આવ્યો. મેં કહ્યું હાલ તો બીજું હું. અને ઇન્ટરવ્યૂ દેવા ગયો. હવે જોજો મિત્રો, ઇન્ટરવ્યૂ લેનારા પહેલાં મને બોલાવ્યો અને 3 પ્રશ્નો કર્યા. 3 પ્રશ્નો અને એના 3 જવાબો. મિત્રો ધ્યાનથી સાંભળજો તો આ વાત સમજાશે. એ પહેલો પ્રશ્ન કર્યો ઇન્ટરવ્યૂ લેનારે
કે આપણા દેશના વડાપ્રધાન કોણ? હવે એ સમયે અટલ બિહારી વાજપેયી સાહેબ હતા, એટલે મેં કીધું અટલ બિહારી વાજપેયી. મને કે ઓકે. પછી બીજો પ્રશ્ન કર્યો કે આપણો દેશ આઝાદ ક્યારે થયો? એટલે મેં કીધું 1857માં મહેનત માથે લીધી, ત્યારે 1947માં સફળતા મળી. ઓકે. અને ત્રીજો છેલ્લો પ્રશ્ન એ કર્યો કે આ પૃથ્વી ગોળ છે? મેં કીધું વૈજ્ઞાનિકોનું માનવું છે, પણ હજી સુધી સાબિત કરી શક્યા નથી. મને કે ઓકે, તમે બહાર બેસો. હવે હું જેવો બહાર ગયો ત્યાં દકુ મને હામો મળ્યો. દકુ મને કે અંદર શું પૂછે છે? મેં કીધું દકુ મને પૂછે એ તને ન પૂછે, પણ મને કે તને શું પૂછું? મેં કહ્યું મને 3 પ્રશ્નો પૂછ્યા. પહેલો પ્રશ્ન આપણા દેશના વડાપ્રધાન મેં અટલ બિહારી વાજપેયી. બીજો પ્રશ્ન આપણો દેશ આઝાદ ક્યારે થયો? મેં 1857માં મહેનત માથે લીધી, ત્યારે 1947માં સફળતા મળી. ત્રીજો છેલ્લો પ્રશ્ન એ કર્યો કે પૃથ્વી ગોળ છે? મેં કીધું વૈજ્ઞાનિકોનું માનવું છે, પણ હજી સુધી સાબિત કરી શક્યા નથી. મને કે ઓકે. હવે મિત્રો તમે માનો કે ન માનો, ઓલા લોકોના ગમે એ પ્રશ્નો હોય, જવાબ દકુને આ 3 જ દેવાતા, એ નક્કી હતું. એને ગોખી લીધા હો જવાબ, ગોખી લીધા જવાબ. અને એ દકુનો વારો આવ્યો ભાઈ. હવે દકુનું રૂપ રંગ અને એનું મોઢું જોઈ અને ઇન્ટરવ્યુ લેનારે પ્રશ્નો ફેરવી નાખ્યા. પહેલો જ પ્રશ્ન કર્યો દકુને કે તમારા પિતાશ્રીનું નામ શું? તો દકુ કે અટલ બિહારી વાજપેયી. ત્યાં તો ઓલા ઇન્ટરવ્યુ લેનાર ઊભા થઈ ગયા હો. હે કે અટલ બિહારી વાજપેયી? ક્યાં? એમ કે તો તમારો જન્મ ક્યારે થયો? બીજો પ્રશ્ન. અને દકુએ ઉપાડ કર્યો એ કે 1857માં મહેનત માથે લીધી, ત્યારે 1947માં સફળતા મળી. પણ ત્યાં તો ઓલા ઇન્ટરવ્યુ લેનારા ઊભા થઈ ગયા હો. ઊભા થઈને ઓલાને ત્રીજો પ્રશ્ન કર્યો કે દકુ તું ગાંડી પાછી નો લાગત? એ કે વૈજ્ઞાનિકોનું માનવું છે, પણ હજી સુધી સાબિત કરી શક્યા નથી. કોઠા હુંજની મિત્રો વાતો કરવા બેહી તો એટલી ઓછી પડે, પણ આપણે મેં આજનું નહીં હો, આદિ અનાદિથી મિત્રો વર્ષોથી આ કોઠા હુંજની વાત કરીએ. આજકાલનો નહીં, રાજાશાહી યુગ હતો ત્યારની પણ તમને મિત્રો વાત કરું. એક બહુ સરસ તમને વાત સમજદારની છે, પણ તમને બહુ મોજ આવે એવી એક સરસ મને વાત યાદ આવે છે. કારણ કે અકબરે એક વખત બિરબલને કીધું, ગોપાલભાઈ, અકબરે બિરબલને કીધું, એ બિરબલ, તું એમ કહેતો હોય કે તારો રામ સત્ય છે અને ભોળાનો ભગવાન છે, તો એક કામ કર, એવા માણસને ગોતી આય કે જેને હું ઈશારાથી 2 પ્રશ્ન કરું અને એ માણસ મને ઈશારાથી એનો જવાબ આપે, તો હું માનું કે રામ સત્ય છે અને ભોળાનો ભગવાન છે. કે પણ હવે આવો માણસ મળે કે બિરબલ ઘાંગો થઈ ગયો. એ વિચારોમાં એમ કહેવાય કે એ કચેરીમાંથી બહાર નીકળ્યો, એ કાટ કરતો હાલ્યો જતો તો ત્યાં પાછળથી કોઈ ભોળા માલધારીએ, અભણ માણસે, નિર્દોષ માણસે બિરબલને જાતો જઈને કીધું કે દીવાન રામ રામ, જય માતાજી. પણ હવે ઓલા બિરબલની સુરતા બાદશાહના પ્રશ્નોમાં હતી, એટલે એને સંભળાણું નહીં. એ હાલતો થયો એટલે ઓલો લોટકો માણા જે ભોળો હોય ને, નિર્દોષ હોય ને ગોપાલભાઈ, એને ખોટું તરત લાગ્યો. વાહે જઈને ખંભો પકડી લીધો કે હે દીવાન, તમને ભલામણા રામ રામ કહું છું, તમે જવાબ કાં નથી દેતા? અરે કે ભાઈ માફ કરજે, હું મારા થોડાક વિચારોમાં હતો. કે પણ હું એવી તકલીફ છે કે બીજું કાંઈ ના, બાદશાહ ગાંડો થઈ ગયો. હે કે બાદશાહ ગાંડો થઈ ગયો કે પણ છે હું એ કે એણે મને એવા માણસને ગોતવા મોકલ્યો છે કે જેને બાદશાહ ઈશારાથી 2 પ્રશ્નો કરે અને ઓલાને ઈશારાથી એના જવાબ દેવાના. આવા માણસને ગોતવા મોકલ્યો. બોલો હવે મારે આવો માણસ ક્યાં ગોતવો? ત્યાં ઓલો ભોળો માણસ હતો ને માલધારી, એ કે બસ એક આટલી કમથી વાતમાં ભલા માણસ તમે હું મૂંઝાઈ ગયા, એ જવાબ તો હું દઈ દઉં. હે કે તું જવાબ દઈ દે? કે હા. કે તો કાલ સવારે કચેરીમાં આવી જજે. અને જોજો મિત્રો, ટૂંકમાં વાત કરું તો બીજા દીની સવાર પડે, આખી કચેરી ભરીને બાદશાહ બેઠો છે, બિરબલ ઊભો છે, અને એમાં ઓલો માલધારી કાટ કરતો આવી અને બિરબલને કીધું બોલો દીવાન, શું કામ છે? એ કે મારે કાંઈ કામ નથી, બાદશાહ તને પ્રશ્નો કરવાના. એ કે તો જલ્દી કરો, મારે જોખમાં જવું હોય, મારે મોડું થાય. માલધારી કે મારે પાસે ટાઈમ નથી. એ કે હા પૂછે ભાઈ, ઊભો તો રે. અને બાદશાહની સામે માલધારી ઊભો રહ્યો અને બાદશાહને કીધું બોલો શું કામ છે? વાત થઈ તો ઈશારાથી જવાબ દેવાની અને ઈશારાથી પ્રશ્ન કરવાનો હતો. એટલે બાદશાહે, અકબરે આમ કરીને આમ 1 આંગળી કરી ઓલા માલધારીની સામે. માલધારીએ કાંઈ પણ વિચાર કર્યા વગર સામે 2 આંગળી કરી.
એ બે આંગળી કરી ત્યાં તો બાદશાહ તાળીઓ પાડવા મળ્યો. ભાઈ 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 વાહ બિરબલ વાહ, મારા મનની વાત સમજ્યો કે એવા માણસને તો ગોતી આવ્યો, આ તો બહુ સમજદાર માણસ છે. એક પ્રશ્નનો મને જવાબ મળી ગયો. તો બિરબલ કે એકનો મળી ગયો તો બીજાનો મળી જાય, પૂછી લ્યો. એટલે બાદશાહે બીજો પ્રશ્ન કર્યો. આમ કરીને આમ કુંડાળું કર્યું. એટલે ઓલા માલધારીએ કાંઈ પણ વિચાર કર્યો આમ કરીને ફૂફાડો માર્યો. આમ ફૂફાડો માર્યો ત્યાં તો બાદશાહ તાળીઓ પાડવા માંડ્યો. ભાઈ 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 વાહ બિરબલ વાહ વાહ બિરબલ, આને રાજી કરો, આને ભેટ સોગાત આપો, આને સોના મોર આપો. આ માણસે મારા બે પ્રશ્નોના જવાબ આપી દીધા. જોજો હારો ગોવાળીઓ ભાત બાંધે ને ગોપાલભાઈ, એમ ભાત બાંધી ઓલો હોના મોર બાંધી અને માલધારી કાટ 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 કરતો હાલતો થઈ ગયો. પણ બિરબલ ઘાંઘો થઈ ગયો. બિરબલ વાહે થોડ્યો, એ ભાઈ ઊભો રે. ઓલા માલધારી કે ઊભો રે, આ બધું શું હતું? તો માલધારી કે મારો રામ જાણે. હે કે મારો રામ જાણે કે પણ તને બાદશાહે પ્રશ્નો શું કર્યા? એ કે મને કાંઈ લાંબી ખબર નથી. તમારા બાદશાહે મારી આમે પહેલો પ્રશ્ન કરીને આમ એક આંગળી કરી, બરોબર? એટલે મને એમ થયું કે દિલ્હીનો બાદશાહ મારી પાસે એક ઘેટું માગે. એટલે મેં એમ કીધું મારા જવાબમાં કે એક ઘેટું નહીં, બે ઉપાડ. મારો પહેલો પ્રશ્ન કે બરોબર. કે બીજો પ્રશ્ન આમ કરીને આમ બાદશાહે કુંડાળું કર્યું. તમે જોયું કે હા, કે મને એમ થયું કે આ દિલ્હીનો બાદશાહ મારી આખી આજીવિકા, મારો આખો વાડો માગે છે, મારો ઘેટા બકરાનો આખો વાડો માગે છે. એટલે મારો મગજ ગયો, મારથી રહેવાનું નહીં. એટલે બિરબલ મેં એમ બાદશાહને કીધું કે તમને કાળોતરો ના કરડે. આ મારો બીજો જવાબ. એ કે હારું ભાઈ તું જા. પણ મિત્રો જોજો, વાત સમજવાની હવે શરૂ થાય છે. એ બિરબલે આવી અને અકબરને કીધું કે ઓલા માણસને તમે પ્રશ્ન શું કર્યા હતા? અને ત્યારે અકબરે કીધું કે બિરબલ એ તો બહુ જાણતલ અને માણતલ ને સમજદાર માણસ હતો. હે કે સમજદાર હતો, એનામાં બહુ બુદ્ધિ હતી. એટલું કીધું ને ત્યાં બિરબલને દાંત આવ્યો, કારણ કે એને તો જવાબ ખબર હતો. કે પણ તમારા પ્રશ્નો શું હતા? કે હાંભળ બિરબલ, મેં એ માણસને એમ કીધું, એક આંગળી બતાવી કે ધર્મ એક છે, સત્ય સનાતન ધર્મ. અને ત્યારે એ ભોળા માણસે એમ કીધું ધર્મ એક નહીં, ધર્મ બે છે, હિન્દુ અને મુસલમાન. એને મારા ધર્મનો સ્વીકાર કર્યો. પહેલો મારો પ્રશ્ન આ બરોબર છે. કે બીજો પ્રશ્ન એ કે મેં એને આમ કરીને આમ કુંડાળું કર્યું ઓલા માણસની સામે. અને મેં એને પૂછ્યું કે આ પૃથ્વી શેના ઉપર છે? અને એ ભોળુડા માણસે જવાબ દીધો કે પૃથ્વી તો શેષ નાગની. વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે GTPL ડાયરો ડિજિટલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરીને જોડાયેલા રહો દરેક નવા વિડીયો સાથે.